જોઈએ અગત્યના સમાચાર। આજરોજ ચોકડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2024 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લીંબડીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, જિલ્લા ભાજપના મહામંત્રી ધીરુભાઈ સિંધવ, ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માધર, જિલ્લા પંચાયતના સદસ્ય ઘનશ્યામભાઈ રોજાસરા, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી ભરતભાઈ ખાચરા, ચુડા ટીપીઓ સાહેબ અને બીઆરસી વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આંગણવાડીના બહેનો, આરોગ્ય સ્ટાફ અને શાળાનો સ્ટાફ, બાળકો, બાલિકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન ચોકડી પ્રાથમિક શાળાના સ્ટાફ અને માધ્યમિક શાળાના શિક્ષકોએ કર્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને ચોકડી બાપા સીતારામ મડુલી તરફથી બટુક ભોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર દિનેશ ચૌહાણ, NN ન્યૂઝ ચોકડી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। અભિનંદન છે કે બાળકોને ભણવા માટે તમે બધી જ ચિંતા સરકાર તો કરે, સરકાર આપણને નાણાં આપે, પણ જો જ્યારે શિક્ષણ આપવાનું કામ તમારું છે ત્યારે શાળાના શિક્ષકો, ભાઈ બહેનો અને આચાર્યો પણ એ આપણી સારી એવી ચિંતા લઈને આપણા બાળકોને ખૂબ સારી રીતે ભણાવે। હમણાં આપણા ઇનામો આપ્યા, કાનાભાઈ દર વર્ષે બનાવી દીધું, બેઠા બેઠા ધીરુભાઈ અને ભરતભાઈ, ભાગાભાઈ કે કાનાભાઈ દર વર્ષે, હું કાનાભાઈ